શિક્ષણની ભૂખ અત્યારથી પેદા કરશો, અત્યારથી જાગૃતિ લાવશો તો 5-10 વર્ષે તમને પરિણામ મળશે. તમે કાલથી કામ શરૂ કરો તો તરત રિઝલ્ટ મળે નહીં. મેં 5 વર્ષ સુધી કર્માવત કર્યું તો હમણાં મુક્તેશ્વરના કર્માવતના 192 કરોડ મંજૂર થયા. હમણાં એનું કામ શરૂ થયું, પણ 5 વર્ષ લડ્યા, 5 વર્ષ બોલ્યા, લખ્યા કર્યું, વિધાનસભામાં રજૂઆત કરી, સતત મથીએ તો થાય ને. આજે તમે શરૂઆત કરો તો 2-5 વર્ષે તમારા પરિવારના દીકરા દીકરીઓ લાગશે. અને ફક્ત દીકરાની આપણી દીકરીઓ પણ ભણવી જોઈએ, કોલેજ કરવી જોઈએ અને સરકારી નોકરીઓમાં લાગવી જોઈએ. આપણી સ્કૂલોમાં શિક્ષિકાઓ નથી આવતી, આવે છે મહિલા શિક્ષક હોય છે ને, બહેનો પણ ટીચર છે. આપણી ઠાકોર ને દેવી પૂજક ને રાવણ ને રબારી ને માજીરાણા સમાજની બહેનો શિક્ષિકા કેમ ના બને? એ કેમ તલાટી ના બને? એ આઈએસ આઈપીએસ કેમ ના બને? એનો સંકલ્પ આજે કરશો તો 2-5-7 વર્ષે એમાંથી પરિણામ મળશે. મારી વાત ગળે ઉતરે છે કે નહીં? કરવું જોઈએ એવું? કેટલા લોકો લાગે એવું કરવું જોઈએ? હાથ જો કરો. આમાં તો કોણ ના પાડશે?